નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારની શરૂઆત કરીશું જેમાં રાજકોટના જસદણના આટકોટમાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો જસદણના આટકોટ ખાતે વરસાદ વરસ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટના જસદણના આટકોટ ખાતે વરસાદી ઝાપટા પડ્યા છે ત્યારે વરસાદી માહોલ હવે છવાયો છે। જસદણના આટકોટ ખાતે વરસાદી માહોલ જામ્યો। દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ। મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદી ઝાપટા વરસ્યા હતા। રાજકોટ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો ત્યારે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। રાજકોટ જસદણના આટકોટમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો હતો જ્યારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો હતો। જ્યારે સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને રાજકોટ જસદણના આટકોટમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો ત્યારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી જે બાદ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ત્યારે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે તો રાજકોટના જસદણના આટકોટમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। રાજકોટ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી ત્યારે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને રાજકોટના જસદણના આટકોટમાં ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ ત્યારે ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા હતા અને મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદી ઝાપટા વરસ્યા હતા। રાજકોટના આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। રાજકોટ જિલ્લાની વિદ્યાર્થી વિહોણી શાળાઓ બંધ કરવામાં આવી છે। ગોંડલ, ધોરાજી, જસદણ અને શિવરાજપર સહિતની 8 શાળાઓની માન્યતા રદ કરાઈ છે। શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેમજ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાની 8 જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી, આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે। ગઈકાલે નિયામક કચેરીશ્રીથી હિયરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ 8 શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોકર્સ ઝોનમાં થડાના ભાડામાં બમણો વધારો કરવામાં આવ્યો છે ત્યારે રૂપિયા 500 માંથી ભાડું રૂપિયા 1000 કરવામાં આવતા નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। આજે ચુનાવાડા માર્કેટના શાકભાજીના વેપારીઓ દ્વારા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી। હોકર્સ ઝોનમાં શાકભાજીના વેપારીઓ મનપાના ભાડા વધારાથી નિરાશા વ્યક્ત કરી હતી। તેઓએ જણાવ્યું હાલ તેઓને ઘર ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। મોંઘવારીનો મારો તેઓને સતાવી રહ્યો છે અને તેવી સ્થિતિમાં મનપા જ્યારે ભાડામાં વધારો કરે છે તેનાથી તેઓને આર્થિક ફટકો પડશે। જે આ 500 રૂપિયાનું 1000 રૂપિયા ભાડું કર્યું છે આની પહેલા અમારે 60 રૂપિયા જ ભાડું હતું ત્યારે પણ અમારો વિરોધ જ હતો। 60ના સીધા 500 કર્યા અને હવે 500 માંથી સીધા 1000 રૂપિયા કરી નાખ્યા। માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર અમારી માર્કેટમાં 60 થી 70 વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગ્રાહકી પણ ઓછી હોય, આ 1000 રૂપિયા અમને પોસાય તેમ નથી। આના માટે અમે રજૂઆત કરવા કમિશનરશ્રીને અથવા મેયરશ્રી છે કે સ્ટેન્ડિંગ કમિશનર શ્રી છે એને અમે રજૂઆત કરવા આવ્યા છીએ।
રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રીએ હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। જ્યારે મોટા શહેરોમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટની ફરજિયાત અમલવારી થશે, ત્યારે હેલ્મેટની અમલવારી પહેલા પૂર્વ મંત્રીએ સીએમને પત્ર લખવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। લુખાઓને કાયદાનો ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ગોંડલ રોડ પર આવેલ રાજુ પાઉંભાજી નજીક મારામારી સર્જાઈ હતી। 2 શખ્સો છરા અને પાઇપ લઈને એક યુવકને માર મારતા હોવાનું સામે આવ્યું હતું। ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં મારામારીની ઘટના સર્જાઈ હતી। રાજકોટમાં પીપળિયા ગામના ખેડૂતોએ જેટકો કંપની સામે વિરોધ કર્યો છે। જેટકો કંપનીએ ખેડૂતોની મંજૂરી લીધા વગર મસમોટા વીજ ટાવરો નાખતા હોવાથી અનેક ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ખેડૂત સેવા સંગઠન અને વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અને આ વીજ પ્લાન્ટ નાખવાથી આ તમામ લોકોને ખૂબ નુકસાની જાય એમ હોય, માનવ જીવને પણ નુકસાની જાય એમ હોય, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જાય એમ હોય। કોઈ પણ પ્રકારની સરપંચની પરવાનગી લીધા વગર કે ગામ લોકોના કે ખેડૂતો કે પશુપાલકના મંજૂરી લીધા વગર રાજ્ય સરકાર અને કલેક્ટર મારફતે આ જમીન જેટકો કંપની વાળાને આપી દીધી। ગામ લોકોનો ખૂબ વિરોધ છે, યોગ્ય છે। સુરતના મહિધરપુરામાં ગણપતિના પંડાલોમાં ચોરી થયાની ઘટના સામે આવી છે, જેમાં 2 વ્યક્તિએ રાત્રિના સમયે ગણપતિના 8 પંડાલોમાં ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે આ ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપીઓને ડિટેન કર્યા હતા। સુરત પોલીસે રાંદેરમાં દરોડા પાડી બોગસ વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો છે। મુખ્ય આરોપી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી અને એસઓજી અને પીસીબી પોલીસે લેપટોપ, એમ્બોસ મશીન અને 5 દેશોના નકલી વિઝા સ્ટીકરો કબજે કર્યા। તો નજર કરીએ વિગતવાર અહેવાલ પર। સુરત પોલીસે રાંદેરના સમૂર રેસિડેન્સીમાં દરોડા પાડી અને યુકે, યુરોપ સહિતના દેશોના બોગસ વિઝા સ્ટીકર બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। મુખ્ય આરોપી પ્રતિક ઉર્ફે અભિજીત શાહની ધરપકડ કરવામાં આવી છે, જે ઘરેથી જ નકલી વિઝા સ્ટીકર બનાવીને એજન્ટો દ્વારા લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતો હતો। પોલીસે લેપટોપ, એમ્બોસ મશીન અને 5 દેશોના બોગસ વિઝા સ્ટીકરો સહિતની સામગ્રી કબજે કરી છે। પ્રતિક શાહે કબૂલ્યું હતું કે તે એક સ્ટીકર બનાવવા બદલ 15,000 રૂપિયા લેતો હતો, જ્યારે ટ્રાવેલ એજન્ટો ગ્રાહકો પાસેથી 15 થી 20 લાખ રૂપિયા વસૂલતા હતા। આ રેકેટમાં સંડોવાયેલા બેંકોકના હર્ષ, આણંદના કેતન સરવૈયા, દિલ્હીના પરમજીત સિંઘ, અફલાલ અને સચિન શાહને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। ગઈકાલે એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમોએ પ્રતિક અભિજીત નિલેશ શાહ ઉંમર વર્ષ 37 ને સુરતની અંદર રામદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ઝેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે। અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય, એ રીતે એક તો ચીટિંગ કરતા હતા। બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા।
પ્રતિક શાહ અગાઉ પણ 2017માં ઉમરા પોલીસ સ્ટેશનમાં 9 ગુના, વડોદરામાં 1 અને દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 2 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. 6 મહિના પહેલા જામીન ઉપર છૂટ્યા બાદ તેણે ફરીથી આ ગોરખ ધંધો શરૂ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રતિક કોરલ ડ્રો સોફ્ટવેર ચીનથી મંગાવેલા હોલમાર્ક વોટરમાર્કવાળા પેપરનો ઉપયોગ કરીને આ સ્ટીકરો બનાવતો હતો. એસઓજી અને પીસીબી પોલીસે આ કૌભાંડનો ભેદ ઉકેલીને આગળની તપાસ હાથ ધરી છે. રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ધર્માંતરણના મુદ્દે દેવ બિરસા સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી બસ ડેપોથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી પસાર કરવામાં આવી હતી. સેનાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જો 7 દિવસમાં ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે. અને આના લીધે અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે. અમારા દેવોમાં માનતા નથી, અમારા દેવોનું પૂંજેલું ખાતા નથી, અમારી કુળદેવીમાં દેવમુદ્રા માતાને માનતા નથી. એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. અંદાજિત 2 માસ અગાઉ સમગ્ર ઘટના બની હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ભોગ બનનારના પરિવાર દ્વારા કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. પોલીસે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરશે. આગામી દિવસોમાં તમામના નિવેદનો પણ લેવામાં આવશે. વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ દેવી દેવતાઓના ફ્લોટ અને ડીજે સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જાલેશ્વર મંદિરે ધ્વજારોહણ કરાયું હતું. અને આજના ધ્વજારોહણ બાદ સમગ્ર ખારવા સમાજ પોતાના માછીમારીના વ્યવસાયની શરૂઆત કરશે. આજે વર્ષોની પરંપરાગત અમારા બાપ દાદાથી આ ચાલ્યા છે ધજારોહણ. જે દસમની ધજા, જે દસમનો વર્ગરો હોય કામનાથ મંદિરેથી લઈને પતેસિંહ એટલે મારા ઘરે રાખવામાં આવે એક દિવસ. ત્યાર પછી ભાદરવા સુદની 11 જે આખા ગામમાં, આખા નગરમાં ફરે. પતેસિંહના ઘરેથી નીકળે, કામનાથ ચોક થઈ જૂના જે અમારે જ્યાં ડેરી હોય છે ધજા રાખવાની, ત્યાં જાય. ત્યાંથી ધજા ઉપાડી અને આખું ખારવાડું ફરી 15 રોડ, ગૌરવ રોડ થઈ, સોની બજાર થઈ અને વેરાના અલગ અલગ માર્ગેથી થઈ સતા બજાર, સુભાષ રોડ, ટાવર ચોક, ત્યાંથી બીલા મંદિર થઈ ને ચાલેસા મંદિરે પૂછશે. આજે આ 11ની ધજા રામાપીરની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમને અમે કરીએ છીએ. અને ચોરવાનનો મેળો પત્યો એટલે છેલ્લી અમારો તહેવાર ધજા પછી અમે હકીકતમાં પહેલા બોટો ધજા પછી જ જતી. હવે વધી ગયું કે પછી વહેલું જવું છે. આશરે વેરાવળમાં 6000 બોટો છે. હવે આજથી ધજાગરો પતી જાય ને કાલથી બધી કામને લાગીને બોટો જશે બેસિકમાં. ભાવનગરમાં એક મોટો સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. વેપારી સાથે બિટકોઇનમાં રોકાણ કરાવવાના નામે 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી અને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે બિટકોઇનમાં રોકાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે સાયબર પોલીસે અમદાવાદમાંથી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી પીએમ જય અને આયુષ્યમાન યોજના વિવાદમાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાની સીપીસી ઓફિસના અધિકારી વિશાલ રાવલ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ઇમરજન્સી સ્થિતિમાં તરત જ કાર્ડ ચાલુ કરવાની તથા ઓપરેશન માટે એપ્રુવલ આપવાની સત્તા હોવા છતાં અધિકારી તેનો ઉપયોગ કરતા નથી. પાલિકા સંચાલિત આરોગ્ય વિભાગની જે અમૃતન ખાન
ની યોજનાનો જે કચેરી હોય છે ત્યાં આગળ અધિકારી દ્વારા ગેરરીતિ કરવાના આક્ષેપ છે તે લાગી રહ્યા છે. ખાસ કરીને અરજદાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. તેમને શું પ્રશ્ન આવ્યો છે, પહેલા તમારું નામ? નયનભાઈ, અમારા રિલેટિવ છે, બીમ્સ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે. એમને કાર્ડની અત્યારે ઓપરેશન માટે જરૂર હતી. અમે 3 દિવસથી એપ્લિકેશન કરીએ છીએ, પણ ઉપરથી સર્વર બંધ છે, આ છે, એવા જવાબ મળે છે. અહીંયા સાહેબ પાસે રૂબરૂ આવ્યા હતા. એમના આઈડીમાંથી એમને લોગિન થાય છે, છતાં નથી કરતા. એમને આપણે પ્રેસ સમક્ષ આઈડી લોગિન કરાવ્યું, લોગિન કર્યું, એણે બંધ કરીને બીજું આઈડી લોગિન કરીને દેખાડ્યું અત્યારે આપણને. એટલે સાહેબ જવાબ દેવામાંથી ભાગે છે અત્યારે આપણને. તમે કહી રહ્યા છો કે 8 મહિનાથી સાહેબે કામગીરી નથી કરી. સમગ્ર પ્રોસેસ શું હોય છે, અહીંની ભૂમિકા શું છે અને શું સવાલ છે? એમાં કેવું હોય છે કે જ્યારે આપણે આયુષ્માન કાર્ડની એન્ટ્રી પાડીએ તો અપ્રુવલ આવતા વાર લાગે છે. ખ્યાતિકાંડ પછી અપ્રુવલ આવતા વાર લાગે છે. તો આપણે જ્યારે કોઈ ઇમરજન્સી હોય, કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય, ત્યારે આપણે સાહેબ પાસે આવીએ છીએ. તો સાહેબે કોઈ દિવસ 8 મહિનામાં આપણને જવાબ જ નથી આપ્યો. સાહેબે આપણને હંમેશા એવું જ કીધું છે કે તમારું ગાંધીનગર મોકલી દઈએ છીએ, તમારું ગ્રુપમાં મોકલી. હકીકત સત્તા સાહેબ આગળ જ છે. એમનું મેં આઈડી પર લોગિન કરીને બતાવ્યું. સત્તા બધી સાહેબ પાસે છે, છતાં એક પણ કાર્ડ અપ્રુવલ નથી. એના લાગતા ઓળખતા હોય, એના રિલેટિવ્સ હોય, એમને જે લેતી દેતી હોય, એ લોકોના કાર્ડ અપ્રુવલ કર્યા, જેનું મારી પાસે પ્રૂફ પણ છે. જેનું કરવું એનું કરે છે, બાકી આમ જનતાનું કરતા નથી. હું અનેક વાર અહીંયા ધક્કા ખાઈ ચૂક્યો છું. જ્યારે મને એવા જવાબ મળ્યા છે, કાર્ડ બંધ કરાવવા તો આપણને એવો જવાબ આપે કે 2 મહિને થશે ને 3 મહિને થશે. એની મેં એપ્લિકેશન એક આપેલી જ છે. આપણને એવો જવાબ મળે. જ્યારે જિલ્લા પંચાયતમાં જાય તો એમ કે તમારે સિટીમાં જ જવાનું. તો આ જે ભાઈ છે રાવળ વિશાળભાઈ, એ 8 મહિનામાં કોઈ દિવસ રિસ્પોન્સ જ નથી આપ્યો. પોતાના ચોક્કસ જે અરજદાર હોય છે તેમના જ કામ થયા છે. પોતાનું લોગિંગ પાસવર્ડ હોવા છતાં પણ અધિકારી તેનો ઉપયોગ કરીને આમ જનતાની સેવા નથી કરતા અને માત્ર પોતાનો લોગિન પાસવર્ડનો ઉપયોગ પર્સનલ કામ માટે કરતા હોય તેવા પણ આક્ષેપ થયા છે. પરંતુ આ આક્ષેપોની સામે જે જવાબ દેવા જોઈએ, જે સવાલ છે મીડિયાના, જે સવાલ છે અરજદારોના, તેના જવાબ પણ અધિકારી નથી દેતા. અને તમે જોશો કે અધિકારી કેવી રીતના ભાગી રહ્યા છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જામનગર નજીક દરિયામાં મકાન પર હુમલો કરી નુકસાન કરવામાં આવ્યું હતું. આ અંગે મહિલા સહિત 5 સામે ફરિયાદનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસને બાતમી આપવાનું શક કરી મકાનના દરવાજે તોડફોડ કરાઈ હતી. બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા કેમેરા પણ તોડી નાખ્યા હતા. આ મામલે 25 વર્ષીય સન્ની પાટડિયા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પંચકોશી બી ડિવિઝન પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાતમીના આધારે ભાવનગર શહેર નજીક આવેલા અકવાડા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરતા નાસભાગ મચી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે 25 લીટર દારૂ સાથે માધા વાઘેલાને ઝડપી લીધો છે. જ્યારે પોલીસે રેડ દરમિયાન અન્ય ઇસમો ફરાર થઈ જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રેડ દરમિયાન પોલીસે આથો લાવવા રાખેલા ગોળના ડબ્બા અને દેશી દારૂની ભઠ્ઠીનો પણ નાશ કર્યો છે. ભાવનગરમાં રહેતા એક ઈસમે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી એક મહિલાના અશ્લીલ ફોટા અપલોડ કર્યા હતા. જેમાં રાહુલ પરમાર નામના ઈસમે એક મહિલાને ડરાવી ધમકાવી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી અશ્લીલ ફોટા મેળવ્યા હતા. જે ફોટા ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડીમાં અપલોડ કરી તેના સંબંધીઓને મોકલી મહિલાને બદનામ કરી હતી. ત્યારે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવતા સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ રિસોર્સની મદદથી કુંભારવાડા વિસ્તારના રાહુલ પરમાર નામના યુવાનને ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના ખેડૂતોવાસ રાજપૂત સોસાયટીમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં શંકર ડીજેવાળાના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડની ચોરી થઈ હતી. જ્યારે પરિવાર દર્શન કરવા ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ચાવીથી તાળું ખોલીને હાથફેરો કરીને ફરાર થયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગરના મહુવામાં ધારાસભ્ય સુધીર વાઘાણીએ બસોની માંગ પર સીએમને પત્ર લખીને રજૂઆત કરી હતી, જેમાં અગત્યની એસટી બસો બંધ છે તેમજ બસો સમયસર ન આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. બંધ બસોને પુનઃ શરૂ કરવા અને બસો નિયમિત આવે તે અંગે માંગ કરાઈ છે. જો રજૂઆત સ્વીકારશે તો સમગ્ર વિસ્તારના હજારો નાગરિકોને મોટી રાહત મળશે. સુરતમાં શાહ દંપતીના કારસ્તાનનું ભાડાફોડ થયું છે. કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવ્યું હતું. ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા હતા. શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. મેં શાહ ઇન્વેસ્ટમેન્ટમાં 1.5 વર્ષ જેવું આઈ થિંક લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. મને 2 થી 3 વખત એને પૈસા મને આપ્યા, બરોબર. એ પણ આપણે જ્યારે એને ફોન કરી તો લેટ અઠવાડિયું 15 દિવસ જેવું લેટ મતલબમાં કરે. અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો. તો તે લોકોનું કહેવું એવું છે કે અત્યારે અમારા સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે તમને મળશે નહીં, બરોબર. એટલે લગભગ મને 2 મહિના ટાઈમ આપવામાં આવ્યો. હું 2 મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે 3 મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે. મેં 7 મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો 3-4 મહિના થયા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ વાટ જુઓ, અને ધક્કા ખવડાવીને અમને થકવાડી દીધા છે. તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું. આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોનમાં આવેલી છે, બરોબર. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં કુખ્યાત કેદીઓથી ભરેલી પોલીસ બસનો અકસ્માત થયો છે. સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. અકસ્માતના જેમાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના કેદીઓ આ બસમાં સવાર હતા અને આ બસનો અકસ્માત થયો છે. શહેરની સચિન સ્થિત ચેકપોસ્ટ નજીક બસનો અકસ્માત થયો. કોટમાંથી લાજપોર જેલ લઈ જતી વેળાએ આ ગંભીર અકસ્માત સર્જાયો છે. કેદીઓ ભરેલી પોલીસની બસ અચાનક ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બસમાં સવાર કેટલાક આરોપીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઓવરટેક કરવા જતા આગળ જતા ટ્રક સાથે બસની ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો. રાજકોટ ગોંડલ રોડ પર અસામાજિક તત્વો દ્વારા મારામારીની આ ઘટના બની હતી ને જેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગોંડલ રોડ પર લુખ્ખા તત્વો દ્વારા મારામારીનો મામલો સામે આવ્યો હતો અને ગત રાત્રિના 3 શખ્સો હાથમાં છરા પાઇપ વડે મારામારી કરી હતી. 3 શખ્સો એક યુવકને મારતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આવા દ્રશ્યોથી ચકચાર મચી હતી અને સમગ્ર મામલે પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા હતા. જ્યારે પોલીસ દ્વારા 3 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. જ્યારે ફિરોઝ કાથરોટિયા, સલીમ કાથરોટિયા અને પરેશ વાઘેલા અને પોલીસે દબોચ લીધા છે. ગુજરાત રાજ્ય માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવેથી હાઈવે પર ઓવરલોડેડ ટ્રકો દેખાશે નહીં. ગુડ્સ ટ્રેન મારફતે કન્ટેનર મોકલવા કવાયત શરૂ કરવામાં આવી છે. મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલથી કન્ટેનર મોકલવામાં આવશે. નેશનલ હાઈવે પર 12,000થી વધુ ઓવરલોડેડ ટ્રક દોડે છે. ટ્રકો સુરત, વડોદરા, અંકલેશ્વરમાંથી માલ સામાન લઈ નીકળે છે. ટ્રકોને કારણે હાઈવે પર ટ્રાફિકનું દબાણ પણ વધે છે. સાથે જ રસ્તાને નુકસાન અને અકસ્માતોનું સતત જોખમ વધે છે. રેલવેના ગંગાધરા મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ ખોલવાથી ફાયદો થશે, તેમજ અંદાજે દરરોજ 5 થી 7,000 ઓવરલોડેડ ટ્રકો ઓછી થશે. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.